કચ્છની અંદર બાપ ક્યારેક ગયા હો વછરાજ બેટ, હું તો જઈ આવ્યો છું, ત્યાં રાત્રિ રોકાણીને જોયું છે. 8000 કરતા વધારે ગાયો ગૌવંશની જ્યાં સેવા થાય અને હાજરા હાજર દાદો વાસરો બેઠો છે બાપ. હૃદયથી આમ આંખનું આહુડું હું કહું ને, આંખનું આહુડું તમારું આંખથી નીકળે અને હોઠ સુધી પહોંચે ન પહોંચે એ પેલા મારો દાદો વાસરો કામ કરે બાપ. જાગતી જોત છે. વછરાજ દાદાના લગ્ન થાય અને બરાબર લગ્નનો એ પુનાબાની સાથે લગ્ન થાય અને ચોથો ફેરો શરૂ થવાનો અને એટલામાં હાથ કર્યો છે. ગામનું ધણ કહેવાય છે. એ વિધર્મીઓ મુગલો વાળી ગયેલા અને ગોવાળિયા ધણ તો વાળી આવ્યા, પણ એક ગાય વેગડ ને કહેવાય છે, દેવલાઈની વેગડ ને ઈ મુગલોએ રાખેલી કે વેગડ હાટું થઈને વાછડો આવશે એને મારવા હાટું થઈ અને વેગડ રાખેલી ને ધણ આવ્યું અને દેવલ માએ કીધું વાછડા બરાબર લગ્નના ફેરા ચાલુ, ત્રીજો ચોથો ફેરો પડે. ગાયું આવી ગોંદરે, ધણ આવ્યું ધણ છે રે વાછડા. ગાયું આવી ગઈ બધી આવી, પણ વાછડા મારી વેગડ નો આવી. જેના દૂધડે દીવા બળે એ મારી વેગડ નો આવી વાછડા, મારી હજી વેગડ નથી આવી. અને વછરાજ દાદાને ખબર પડે કે મુગલો ધણ વાળી ગયા, ગાયોના તલવાર લઈ વરમાળા કાપી છે કે લગ્ન પછી પહેલા મારી ગાય અને કહેવાય છે વેગડની વાલે દાદા વાછડા ચડ્યા છે. આવી અને જ્યાં પુકાર કર્યો છે દેવલાએ ગોવાળે હાથ કર્યો છે, હે ગાયો વાળી જાય દીદી ગોવાળે હાથ રે વેગડની વાલે ચડિયો રે ગાણે દાદો વાછરો. એવો ચડિયો રે ગાણે દાદો વાછરો. હે ગાયો વાળી જાય દીદી ગોવાળે હાથ રે વેગડની વાલે ચડિયો રે ગાણે દાદો વાછરો. એવો ચડિયો રે ગાણે દાદો વાછરો. ગાયની વારે બાપ વેગડની વારે છે. વછરાજ દાદાને કોણ હરાવી કે રણ મેદાનમાં, પણ કપટીઓએ કપટ કર્યું છે. એક વડલા હેઠે વેગડને બાંધી અને વછરાજ દાદા વેગડને છોડવા જાય અને ઉપરથી ઘા કરીને દાદાનું મસ્તક કાપ્યું છે. આને વછરાજ દાદાને ક્રોધ આવ્યો છે. મસ્તક કપાણું વછરાજપુરની અંદર અને બે હાથમાં તલવાર અને વછરાજ દાદા દુશ્મનોનો ખાત્મો કરતા કરતા યુદ્ધ કરે. મસ્તક કપાણા અને ધડ લડ્યા હોય ને એવો દાખલો બાપ આ ભૂમિની અંદર વછરાજ દાદાનો છે. મસ્તક કપાઈ ગયું ને ધડ લડ્યા છે. અને મોતી નામનો પુત્રો દાદાએ કીધું મોતી હવે તું રસ્તો બતાવ. મોતી આગળ આગળ રસ્તો બતાવતો ગયો અને વાહે વછરાજ દાદા યુદ્ધ કરતા કરતા નીકળ્યા. ક્યાં વછરાજપુર અને ક્યાં વછરાજ બેટ બાપ. 18 કિલોમીટર લગી ધડ લડ્યું વછરાજ દાદાનો અને 18 કિલોમીટર પછી એ બેટ ઉપર આવી અને કહેવાય છે બધા દુશ્મનનો નાશ કર્યો. અને ત્યારે દેવલાએ કીધું થાપા માર્યા હતા. દેવલે હે વછરાજ બસ કરે, બસ હવે ખમૈયા કરે બાપ. અને દેવલાએ થાપા મારે અને ત્યારે વછરાજ દાદાનું શરીર શાંત થાય. વછરાજ દાદા સમાધિ લે, દેવલમાં સમાધિ લે, પુનામાં સમાધિ લે. એટલું નહીં, જે ઢોલી જાનમાં આવ્યો તો બાપ, ઢોલ વગાડતો વગાડતો જે જાનમાં ઢોલી આવ્યો તો ને એ એમ કે હવે વર વગરનો મારે જાન ક્યાં લઈને જાવી. બાપી ઢોલી સમાધિ લે. દાદાને રસ્તો બતાવનાર મોતી કૂતરો સમાધિ લે બાપ. ધર્મ માટે થઈ, ગાયો માટે થઈ, જેને મસ્તક કપાવ્યા છે વછરાજ દાદા. ક્યારેક જાઓ લગ્નના ફેરા ફરતા ફરતા વરમાળા કાપીને ગાયોની વારે ચડ્યો તો વાછડો દાદો. એટલા માટે એવા મંગળ વર્તાણા